આહિર દીપક અડિયા। આજે જે પાટીદાર દીકરી ઉપર જે અત્યાચાર થયો છે, જેને સાક્ષીમાં લેવાની હોય એ દીકરીને આરોપી બનાવી અને એનો જે વરઘોડો કાઢ્યો છે, એની ઉપર અમે સખ્ત ને સખ્ત કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને જો તમારે વરઘોડો કાઢવાની એટલી બધી જો તમને ઉત્તેજના હોતી હોય ને, તો બુટલેગરોના છે, બળાત્કારીઓના છે, આવા લોકોના તમે છે ને ભૂમાફિયાઓના છે ને વરઘોડા કાઢો ને, કેમ એના નથી કાઢતો? નિર્દોષ દીકરી ઉપર કેમ આવો અત્યાચાર કરો છો તમે? રાજનીતિનો ભોગ બનાવવામાં આવ્યો છે અને જે દીકરીના ખંભે બંદૂક રાખીને મોટા મેયરને મારવા નીકળ્યા છે, એ તમામ આ ઘટનાના આરોપીઓ ગણાય છે। ખરેખર જે દીકરી ઉપર આવા વરઘોડા કાઢીને, સરઘસ કાઢીને કૃત્યો કરવામાં આવ્યા છે, એમની આ માફી માંગે અને જે પોલીસ પ્રશાસન દ્વારા આ ઘટના ઘડવામાં આવી છે, જે નેતાઓના ઈશારે આ ઘટના કરવામાં આવી છે, એ તમામને ન્યાય, આ દીકરીને ન્યાય આપે અને એમના તમામ ઉપર FRI દર્જ કરી અને એમની ધરપકડ કરવામાં આવે। કલેક્ટર થકી ગુજરાત સરકાર સુધી અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમરેલીની અંદર જે ઘટના બની અને જે પ્રમાણે એક દીકરીને અપમાનિત કરવામાં આવી છે અને સરા જાહેર જેનું સરઘસ કાઢવામાં આવ્યું છે, એ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ કોઈ એક સમાજની દીકરી ન હોય, સમગ્ર ગુજરાતની દીકરી છે અને આ દીકરીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાત આજે આ દીકરીની સાથે છે અને તમામ લોકો લડતમાં સામેલ છે।